પૈસા માટે આજનો માનવી માનવતાને પણ મારી નાખતા સારી રીતે જાણે છે। પોતાના ગજવા ભરવા માટે તે પાડોશીને પણ ઝેર પીવડાવી શકે છે। વાત આજે સફેદ દૂધના સૌથી મોટા કાળા કારોબારના પર્દાફાશની કરવી છે, જેનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પર્દાફાશ કર્યો છે અને 10,000 લીટર નકલી દૂધના ટેન્કરને ઝડપી પાડ્યું છે, જે રોજ અમરેલીથી અરવલ્લીના આટા ફેરા મારતું હતું। ત્યારે કેવી રીતે નકલી દૂધ માનવ મુખ સુધી, આવો જોઈએ આ રિપોર્ટમાં। સફેદ દૂધનો કાળો કારોબાર, જે ગામમાં એક બકરી નથી ત્યાંથી 10,000 લીટર દૂધ અરવલ્લી જતું। માન્યમાં ન આવતું હોય તો આ દ્રશ્યો જોઈ લો। આ એ જ ટેન્કર છે જેમાં રોજ 10,000 લીટર નકલી દૂધ ભરાઈને અમરેલીના વડિયાથી અરવલ્લીની વિવિધ સહકારી ડેરીઓમાં પહોંચી રહ્યું હતું, જેની ભનક લાગતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ અને તેના સાથીદારોએ અનેક દિવસો સુધી રેકી કરીને આખા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે। નકલી દૂધના ટેન્કરનો પીછો કર્યો, જનરક્ષકની મદદ લીધી, દૂધનું ટેન્કર પકડી તેમાંથી સેમ્પલ લીધા અને નકલી દૂધને ઢોળી નાખવામાં આવ્યું। પરંતુ ટેન્કરમાંથી જ્યાં દૂધ ઠાલવાયું ત્યાં ફીણ જોઈને જ અંદાજ આવી જશે કે આ દૂધમાં કપડા ધોવાના પાવડરનો કેટલા પ્રમાણમાં ઉપયોગ થયો હશે। સૌથી મોટી વાત તો એ છે કે અમરેલીના વડિયા ગામમાંથી જ આખે આખું દૂધનું ટેન્કર ભરાતું હતું અને અમરેલીથી છેક અરવલ્લી પહોંચતું હતું। આ વાતથી દૂધના કાળા કારોબારનો પર્દાફાશ થઈ જાય છે। આ દૂધ ક્યાં ક્યાં ખાલી થતું હતું તે પણ સાંભળો। અમારા પાસે રેકોર્ડેડ પુરાવા છે કે આ જે દૂધ અહીંયા જે કહી શકાય કે હનુમાન ખીજડીયાના દ્વારકેશથી જે દૂધ ભરાતું હતું એ દૂધ ખાલી થતું હતું। એ જોવા જઈએ તો સાબર ડેરીમાં આવેલી જે માધવ શીત કેન્દ્ર છે ત્યાં, તેની સાથે સાથે જે તાલોદ ગામ છે એ તાલોદ ગામની નવી બોરડી આદર્શ ડેરી છે ત્યાં, તેની સાથે સાથે જે આમોદરા જે ભાથીજી દૂધ મંડળી છે ત્યાં, અને જે સાબર ડેરીના ચેરમેનના ગામની જે જૂના પીપોદરા કરીને જે ગામ છે તેની જે સહકારી મંડળી છે એ સહકારી મંડળીની આ દૂધ ખાલી થતું, એટલે કે તાલોદ ડેરી, નવી બોરડી, આમોદરા, ભાથીજી દૂધ મંડળી, આ દૂધ છે એ અલગ અલગ જગ્યાએ જોવા જઈએ તો બાયડ અને બાલાસિનોર એ જગ્યાએ ખાલી થતા હતા। અરવલ્લીની સહકારી ડેરીઓમાં ખાલી થતું દૂધ કેવી રીતે લોકો સુધી પહોંચતું હશે તે સમજવા જેવી વાત છે। પરંતુ સૌથી મોટી વાત તો એ છે કે આટલા મોટા દૂધના કાળા કારોબારનો પર્દાફાશ એક વિદ્યાર્થી નેતા કરે ત્યાં સુધી રાજ્યનો ફૂડ વિભાગ અને વિવિધ એજન્સીઓ ક્યાં ઊંઘતી રહી તે સવાલ છે। તેથી પણ વિશેષ નકલી દૂધનો ધંધો કરતા માફિયાઓએ રેકી કરનારા યુવરાજસિંહ અને તેના સાથીદારો પર જીવલેણ હુમલો પણ કર્યો। એટલું જ નહીં, જે દૂધના સેમ્પલ લીધા હતા તેનું લેબોરેટરીમાં જઈને ટેસ્ટિંગ લાઈવ કર્યું, જેમાં દૂધ બનાવવા માટે વપરાયેલ કેમિકલ અને વસ્તુઓનું પ્રમાણ મળ્યું। જોવા જઈએ તો અરવલ્લીના અલગ અલગ જિલ્લા અલગ અલગ જે તાલુકાઓ છે ત્યાંથી દૂધ સહકારી ડેરીમાં ખાલી કરવામાં આવતું હતું। તો આ સહકારી ડેરીમાં દૂધ આવતું ક્યાંથી હતું તેની તપાસ કરવા માટે અમે હનુમાન ખીજડીયા સુધી પહોંચ્યા હતા, અને જે કહી શકે કે વડિયા તાલુકામાં આવેલું હનુમાન ખીજડીયા ગામ છે એ હનુમાન ખીજડીયામાં દ્વારકેશ નામની જે સંસ્થા છે, જે યુનિટ છે, ત્યાંથી આ દૂધ ભરવામાં આવતું હતું અને એ દૂધ દ્વારકેશ નામના યુનિટમાંથી ભરી અને અરવલ્લી સુધી પહોંચાડવામાં આવતું હતું। તેમના તમામ રેકોર્ડેડ પુરાવા મારી પાસે ઉપલબ્ધ છે। હવે આ નકલી દૂધ કેવી રીતે બનતું હતું તે અંગે પણ વાત કરીએ। પાણીમાં પાવડર મિક્સ કરી સફેદ રંગનું પાણી તૈયાર કરતા, સફેદ પાણીમાં ચમક લાવવા માટે કેમિકલ ઉમેરતા હતા।
સફેદ પાણીમાં સોયાબીન અને ગ્લુકોઝ પાવડર નાખતા, નકલી દૂધને ઘટ્ટ કરવા માટે યુરિયાનો ઉપયોગ પણ થતો, પામોલીન તેલ અને સોયાબીન તેલથી ફેટ વધારતા હતા, નકલી દૂધમાં ફીણ લાવવા ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ કરતા. આમ આ નકલી દૂધ તૈયાર થતું હતું અને રોજે રોજ 10,000 લીટર દૂધ અમરેલીથી અરવલ્લી પહોંચી રહ્યું હતું. આવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દાવો કરી રહ્યા છે, પરંતુ સવાલ એ થાય છે કે 10,000 લીટર નકલી દૂધનો વેપલો કેવી રીતે થતો હતો? એક ગામમાં 10,000 લીટર દૂધનું ઉત્પાદન કેવી રીતે થઈ શકે? અમરેલીથી દૂધ અરવલ્લીની ડેરીઓમાં કેમ ઠાલવાતું હતું? 358 કિલોમીટરમાં શું કોઈ મોટી સહકારી ડેરી જ નથી? અહીં સીધી રીતે દૂધના નામે ઝેર પીરસાતું હતું. નકલી દૂધ બનાવી લાખો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા. તેવામાં જોવાનું એ રહેશે કે આટલા મોટા દૂધના કાળા કારોબારના પર્દાફાશ પછી રાજ્યની સરકાર અને આરોગ્ય વિભાગ ક્યારે જાગે છે? ક્યારે નકલી દૂધની ફેક્ટરી ચલાવતા માફિયાઓને જેલમાં ધકેલવામાં આવે છે? દિલીપ જીરુકા, વીટીવી ન્યૂઝ, અમરેલી.